આ પાકી ગયા છે. આ પાકી ગયા છે. સો ગાઈસ દેખો આટલા બધું ઉતારે છે એરંડા. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ વિડીયોમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ બધાને. ભાઈ દેખો તમારો ભાઈ ક્યાં આવી ગયો છે, ભાઈ ખેતમાં આવી ગયો છે. જાગી તો દેખો શેતુડો ખાય છે. મમ્મીને ઉતાર જ પેલી સાઈડ એરંડાનું પોણી ચાલુ છે પપ્પાનું. આજે સન્ડે હતો તો ચલો આપણે ભાઈ કાજ કરે તો આવીએ, થોડું થાય એટલું અંગાતી રહીએ. એક દિવસ મળે છે સન્ડે. બધા એરંડા ઉતારવા આવી ગયેલા છે, બધા ઉતારવાના છે. મમ્મી એવી રીતે ઉતારે તો અહીં તો ભાઈ સીઝન છે, શેતુડો ના આવે. દેખો ભાઈ શેતુડા બેતુડા મારો તો આવ્યા છે. નમી પડે ખટ્ટો પાક દે શું છે ના ખવાય. એ તો ફળ કહેવાય, ફળ તો બધું ખવાય. હા રવિવાર ને તે આ શું છે આ શું કહી દઉં મસ્ત ચા એટલે મૂકવાનો ચા છે, હજી મૂકેલો નહીં. તો પછી મોળા મૂકીએ છીએ તાકે બહુ ભૂલ પડશે નહીં. ગાડીની ગાલે કો ટોપામ અરે કોઈ વાંધો, મન તો કોઈ વાંધો નહીં. ચલો તમને બતાવું મેરા ખેત. પપ્પાને તો પેલી સાઈડ પાણી ચાલુ છે ને મમ્મી ઉતારે છે એરંડા. બધી નેકો કઈ નાખી છે, નેકો કઈ નાખી છે. તો મોટી થયા તો શું મજા આવે? મોટી થયા તો બસ તો અથી લગાવવાનું તો ઓમ જાય. જેટલું પાવાનું કોઈ 2-4 પોણ સારીમાં તો નેગલી જ આ વખત એકલી. શું પપ્પા તો પંખો છે, બાજરી બી લચકા બાજરી આપણે ચાલો કોઈ પોણી વાળવાનું દેખો ભાઈ. પપ્પાની બાજરી પર પંખવાની સ્ટાઇલ દેખો. શું કઈ દેખો આટલું બધું વાળતા આટલા આવ્યું છે પણ પેલું ફૂટી આવી ગયું. અને સ્ટેન્ડ હું લાવીને વિડીયો બનાવું જબ ગયું ભૂકે થઈ ગયું. સો ભાઈ લાઇટ જતી રહી છે અને મોટર બંધ થઈ ગઈ છે. ચા સત બનાવો મસ્ત ચા ખોટ. હા બેણીમાં એમની બેણીમાં પોઈટ લેતા આવું સાપરીમાં હોય જીવન સાપરીમાં શું કઈ દેખો આટલા બધું ઉતારે છે એરંડા. ચાલે જવા દેવું ટ્રેક્ટર રિવર્સમાં. ફાઇનલ ગઈ પપ્પા તો જશે ચા મૂકવાના, મારે ઉતારવાના છે એરંડા. તો બન્યા રહો. આજે ભાઈ તમારો પહેલી વાર જીવનમાં એરંડા ઉતારી રહ્યો છે તો તમને પણ શીખાऊंगा મેં કેસે ઉતારતે. પોણી વાળી દીધું છે ને એરંડા ઉતારવાનું કામ ચાલુ કર્યું છે. તો તમારો ભાઈ તમને બતાવે ભાઈ કેસે ઉતારતે એરંડા પાકા. આ પાકી ગયા છે. आज एक થઈ ગયો તમને ખબર કે मेरे को थोड़ा कम मालूम पड़ता है. मैंने खेती अभी शुरू की है तो वकीलातनी खबर પડો. પેલી રહી ના કાપી ના જોડે અમે એમ તો કેટલું હાથ પાઉં વાત કરે એટલે હું નાખતા હોઉં નખવા દો ને મેલવા દો, ટાઈમ વેસ્ટ થાય. ફોટ રાખવી પર ફોટ તો મન નહીં ફોટ ના ખાવાનું તો ફોટી પાસે ઉતારી ફોટિયા ફોટી છે મોટું પણ વચ્ચે એ ના લેવાય. પેલી હજી વાયુ લાલ જેવું આવ્યું.
એક કઈ આ ઈંડો ટૂંકો હોય ને તો લઈ લેવાય, એટલે એ ના લેવાય. એટલે બે રહી ને એ થઈ ગયેલી. થેન્ક યુ. લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. બસ લાવ્યો તો મજા આવી ગયો. ના પછી નહીં બપોરે ખાવાથી હા તો ખાવાનું સિસ્ટમ બધી બગડી ગઈ છે ને તે કબજિયાત થઈ જાય છે મને પચતું નહીં. શું કઈ ચા પી લીધો છે ને ચાલો લાગી જઈએ ધંધેદામ. દાતરડું લઈને એમ તો ચારે લેવા ગઈ હતી. સો ગાઈસ બધું કોમ બમ પતાવી દીધું તો મમ્મીને બહુ તાપ થઈ ગયો છે, થાકી ગયો છે શાફાત. દેખો 2 વાગે નહીં ગયો, દેખો 4 ભરી કાઢી છે, એરંડા આખું ટોલું ભરી કાઢ્યું છે અને આમાં બાઈક આગળ લઈને તૈયાર રાખ્યું છે. તો એમાં મળું તમને ઘેર જઈને જ. રોટલા ભેગો આજ તો મેં એક વખત નહીં ખવાનું. ફાઇનલી ગાઈસ ઘેર આવી ગયો છે. દેખો ભાઈ કેટલા વાગ્યા છે 1:40 થઈ ગઈ છે. એટલે ભાઈ તું વચ્ચે આવું છું પ્રેમમાં. શું છે બની તારે જમી લીધું હતી? સો ગાઈસ ચાનો ટાઈમ થઈ રહ્યો છે ભાઈ અને જાગી તો બનાવવા છે ભાઈ સરસ ચા. દેખો ચા તો લગભગ થઈ ગયો છે અને બનાવવા તો ભાઈ દાળવાળી કાતરી તળતા છે તો એને ઉપવાસ છે, ખાધું નહીં બરોબર કોમ કરી પણ આજ ખાધું નહીં એટલે બનાવવા તો ભાઈ કાતરી. આપણો આગળનો વિડીયો જોયો એમને ભાઈ ખબર જ છે કે આપણે કાતરી પાડી હતી ને ત્યારે ટ્રાય મારીએ છીએ. આ તો ટ્રાય મારીએ છીએ તમને. હજી હું બનાવી નથી એક વખત કેવી બને છે કેવી નથી બનતી તો ભાઈ આજે બનશે. થયું નહીં ગરમ? નહીં થયું બસ. શું કહી દેખો તળે ગઈ છે ભાઈ પણ વેફર નહીં બની, કાતરી જ બની. જો ગરમ છે કાતરી છે. તેલ વધારે આવાજ પણ જાય તમારે. ફાઇનલી ગાઈસ ચા ઇઝ રેડી. देखो ચા છે, પાપડ છે. હા મજા પડી જાય એવું છે. મમ્મી ચા હોટલમાં આવી જાય કમાની હોટલમાં. અમારા આવું બધું નહીં ખાવું તો શું ખાવ મને હાલ છે વજન વધે છે મારા. શું કેવું વજન વધે હે બીજાના વજન ના વધે. અભિજીત શું ભાવે છે મમ્મી તને કે? કાતરી ભાવે છે પાપડ ભાવે છે? સારું જ પણ સારું જ પણ તેલ વધારે છે.